मांजलपुर में हाईटेक न्यूड कॉलिंग सेंटर चलाया जा रहा था, जिसका पर्दाफाश मांजलपुर पुलिस की ओर से किया गया। दरअसल शहर के मांजलपुर इलाके में प्रकृति फ्लैट मौजूद है, जहां पर एक मकान मालिक मनीष पटियार इस तरीके का कॉलिंग सेंटर चला रहा था। तब पुलिस ने वहां पर छापेमारी की। पुलिस को इस बात की जानकारी मिली थी और छापेमारी के बाद वहां से 3 लैपटॉप, 1 मोबाइल फोन और कई कैमरे जो है पुलिस की ओर से हिरासत में लिए गए हैं। इस मामले के मद्देनजर आरोपी मनीष पटियार की गिरफ्तारी भी कर ली गई है और आगे जांच पड़ताल में पुलिस जुटी हुई है। ગઈકાલ તારીખ 11/8/24 રોજ માંજરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ વિભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા। જે બાબતે માંજરપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે આ જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું। મુદ્દાવાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન हरकत करवा माटे कैमरा मળી આવ્યા છે। એ બધું પોલીસે જપ્ત કર્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।